આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મંત્રીમંડળની બેઠકમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની 9 પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી। રાજ્ય સહિત દેશભરમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે। મુખ્યમંત્રીએ ગોધરામાં કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કરાવતા પંચમહાલ, દાહોદ અને મહીસાગરના નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે। આવતીકાલે વિશ્વ કપાસ દિવસ। કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે। આજે નવરાત્રીનો ચોથો દિવસ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહેલીવાર ગરબાનું આયોજન। સમાચાર વિગતવાર। રાજ્યમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે। વર્ષ 2001માં 7મી ઓક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકોમાં ઉજાગર કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે। આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા, યુવા વર્ગની સહભાગીતા અંગે શાળા કોલેજમાં નિબંધ સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમ યોજાશે। દરમિયાન 3500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે। શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યના 23 જેટલા પ્રતિકાત્મક સ્થળ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે। તેમજ વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસનની પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની 9 પડતર માંગણીઓને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી હતી। મંત્રીમંડળની બેઠક યોજાય તે પહેલા મહાસંઘે પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા। મહાસંઘના પ્રચાર મંત્રી રાજેશ ઠાકર જણાવે છે કે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે, કેન્દ્રના ધોરણે ભથ્થું પ્રાપ્ત થાય જેવા અનેક મુદ્દા કેબિનેટ મંત્રી સમક્ષ મુકાયા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ માત્ર એક સંઘ પ્રાથમિક શિક્ષણ પૂરતું મર્યાદિત નથી। એના 9 સંવર્ગો છે, પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી, યુનિવર્સિટી સુધી। એટલે યુનિવર્સિટીના પ્રશ્નો પણ એમાં આવી જાય અને સરકારી કર્મચારીઓના પ્રશ્નો પણ એમાં આવી જાય, ગ્રાન્ટેડ પણ આવી જાય, સરકારી પણ આવી જાય, આશ્રમ શાળાઓ પણ આવી જાય। તમામ વસ્તુઓ જેને 9 સંવર્ગના પ્રશ્નોને લઈને ગયા હતા, પણ કેટલાક પ્રશ્નો એવા છે કે જે ત્યાંથી સરકાર સુધી હજુ પહોંચ્યા નથી। એ પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પહોંચાડ્યા છે। એના માટેથી પુનઃ એક બેઠક થવાની છે આ નવરાત્રી પહેલા, એવું આશ્વાસન મળ્યું છે। રાજ્યમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે। આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓમાં થયેલી નવીનતા, જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે। ઉત્તર ગુજરાત ક્ષેત્ર અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે આ વર્ષે નાણાકીય સશક્તિકરણ સાથે ખાસ કરીને બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે। તેમણે ઉમેર્યું કે આ સપ્તાહ દરમિયાન મેઇલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત સેવાઓ, ડાક જીવન વીમા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ઉત્પાદનો વગેરેને લઈને દરેક જિલ્લામાં નાણાકીય સશક્તિકરણ મેળા અને ડાક ચોપાલનું આયોજન કરાશે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જન આરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે। પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડ ખાતે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રી અન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષા કવચ આપ્યું છે। ગુજરાતમાં તો આદિવાસી વિસ્તારના અદ્યતન હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજો પણ શરૂ થઈ છે। આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લોકોને રેડિયોથેરાપી, કિમોથેરાપી, સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર મળી રહે તે માટે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ છે, તે અભિનંદનને પાત્ર છે। આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ પીએચસી, સીએચસી અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે અને દેશમાં સુગ્રથિત આરોગ્ય માળખાનું વિકસિત થયું છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો।
વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કપાસ ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશમાં બીજા ક્રમાંક પ્રાપ્ત કર્યું છે. આવતીકાલે 7મી ઓક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસને ધ્યાનમાં રાખી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાત કપાસની ખેતીમાં 26,08,000 હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ઘાસડી ઉત્પાદન અને 589 કિલો પ્રતિ હેક્ટરની રૂ ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે. રાજ્યના અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજ્યની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં કપાસ ઉત્પાદનમાં 459 કિલો રૂ પ્રતિ હેક્ટરનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે ભારતે વર્ષ 2021માં વિક્રમજનક $10,787 કિંમતના કપાસની નિકાસ કરી હતી. નવલા નોરતાના ચોથા દિવસે આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. ત્યારે રાજ્યભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નર્મદા એકતાનગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઇન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની વિષય વસ્તુ સાથે 2 દિવસના ગરબા યોજાઈ ગયા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના આટિયાવાડમાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રી નિમિત્તે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે 274 જેટલા પગથિયા પાર કર્યા પછી માતાજીના દર્શન સાથે ડુંગરથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય રાસગરબા યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ. ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પરના પગથિયાના દ્વાર વહેલી સવારે 4:30 વાગે ખુલી જાય છે અને 5 વાગે માતાજીની આરતી થાય છે. દરરોજ 40 થી 50 હજાર ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હોવાનો અંદાજ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ચોટીલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બીજા નોરતે ડુંગર પરના માતાજીના મંદિરે ધજા ચડાવી માતાજીની આરાધના કરવામાં આવી હતી. નોંધનીય છે કે 10મી ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર હવનાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં આગામી 18મી ઓક્ટોબરથી નવી બેચ શરૂ થશે. તેમાં ભારતીય ભાષાના અભ્યાસક્રમ માટે 4,000 અને વિદેશી ભાષા માટે 7,000 રૂપિયા ફી રાખવામાં આવી છે. આ અંગે માહિતી આપતા સંસ્થાના નિયામક ડોક્ટર દિવ્યેશ ભટ્ટે આ મુજબ જણાવ્યું. અહીંયા અમે વિવિધ ભારતીય અને વિદેશી ભાષાઓનું શોર્ટ ટર્મ કોર્સિસ એટલે કે 3 મહિનાના કોર્સિસ અમે ચલાવીએ છીએ. 18 ઓક્ટોબરથી અમે નવી બેચીસ પણ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ નવી બેચીસમાં પ્રવેશ મેળવવો હોય તો ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન એની ટેબ પર જઈને અને આપ ઓનલાઈન ફીસ ભરી શકો છો, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ક્લાસીસ અમારા એ સવારે એટલે કે ભારતીય ભાષા હોય એ શનિ અને રવિવારે સવારના સમયે ચાલતા હોય છે, જ્યારે વિદેશી ભાષાના ક્લાસીસ વર્ગો એ અમારા અઠવાડિયાના સોમથી શનિ સાંજે 6 થી 8 દરમિયાન ચાલે છે. સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 29,600થી વધુ વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ સ્વરક્ષણની તાલીમ અપાશે. હિંમતનગરની ભોલેશ્વર પ્રાથમિક શાળા ખાતે સાંસદ શોભના બારૈયાએ આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મંત્રીમંડળની બેઠકમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની 9 પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી. રાજ્ય સહિત દેશભરમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે. આવતીકાલે વિશ્વ કપાસ દિવસ. કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.